મારું નામ ગઢિયા મહેશ છે। કઈ જગ્યાએ તમારી શોપ આવી છે, શું નામ છે? આજે સ્થળ છે એ વરાછા રોડ પર આવેલું યસ પ્લાઝા માર્કેટ છે, જે ગુજરાતનું કોમ્પ્યુટર, લેપટોપ અને સીસીટીવી કેમેરાનું પ્રથમ નંબરનું મોટું હબ છે। અને અહીંયા જે દુકાનો છે, નાના મોટા વેપારીઓ, એ લોકોનો તમામ માલજાનને 90 થી 95% સુધી નુકસાન થયેલ છે। અને સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સનો કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનો સ્પેર પાર્ટો નષ્ટ થયા છે। અને ગઈકાલે મીડિયા મારફત દ્વારા મેં ઉગ્ર રજૂઆત કરી હતી અને સ્ટીલના કીડા પડશે તંત્રને અને ભ્રષ્ટ લોકોને એ શબ્દ મેં વાપર્યો હતો। અને એ મીડિયાની નોંધ, એ જે શબ્દોની નોંધ સરકારશ્રી સુધી ગઈ અને આજે સરકારશ્રીમાંથી હર્ષભાઈ સંઘવી, જે આપણા ચીફ મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે, તેમણે રૂબરૂ મુલાકાત લીધી, ગ્રાઉન્ડ પર આવ્યા અને ફક્ત ફાટા ફોજદારી કરવા નથી આવ્યા એવું મને લાગ્યું। અને તે પોલીસની ટીમ લઈને આવેલા, કોર્પોરેશનની ટીમને કમિશનર સાથે અને કલેક્ટરની ટીમને લઈને આવેલા છે। અને અત્યારે તાત્કાલિક સર્વે ચાલુ કરી દીધો છે અને આવતીકાલે કલેક્ટર ઓફિસે હર્ષભાઈ સંઘવી પોતે અમારી જોડે હાજર રહેશે। સંકલન કરીને જે તે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં 100% કાર્યવાહી કરશે। અને ખાસ કરીને જે સિટકો કંપની દ્વારા જે આ મોટો વિનાશ સુરત શહેરમાં અને અમારે લોકોને જે થયો છે, એમના માટે હર્ષભાઈએ અમને 100% બાંયધરી આપી છે કે સિટકો કંપની પાસે અમે જે કોઈ બી કાર્યવાહી કરાવવી પડશે તે 101% કરીશું। અને આવતીકાલે અમારી એમના જોડે રૂબરૂમાં સંકલન મીટિંગ છે। મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જો આજે આપણા ભારત દેશનો ત્રીજો સ્તંભ જે કહેવાય છે મીડિયા મિત્રોએ આજે અમારો અવાજ ગઈકાલે સાંભળ્યો અને એ અવાજ સરકારશ્રી સુધી પહોંચાડ્યો, તો આજે અમને લોકોને રિઝલ્ટ મળી રહ્યું છે એવું દેખાય છે। અડધો કલાકમાં તમારા કોમ્પ્લેક્સમાં બી સર્વે વાળી ટીમ રાવ, તમે જોઈ લો, નીચે પાર્કિંગ આખું ક્લિયર કરાવરાવો, સાફ કરાવરાવો અને બીજી નાની મોટી જે કંઈ મદદ જોઈએ બધાને પહોંચાડાવો। તમારા કોમ્પ્લેક્સમાંથી બી અલગ અલગ લોકોના અલગ અલગ અમને સજેશન આવ્યા છે કે શું કરી શકાય, તમારી જોડે કઈ રીતે ઊભા રહી શકાય। એમાં જેટલા બી વિષયો પર આપણે કામ કરી શકતા હશો એટલા તમને મદદ કરવા માટે તાત્કાલિક રાજ્ય સરકારમાં અમે પ્રયત્ન કરીએ। બીજું કે આજે મુખ્યમંત્રી શ્રી બી આવ્યા હતા, કેન્દ્રીય મંત્રીશ્રી બી હતા અને બધા જ લોકોએ બેસીને નક્કી કર્યું છે કે કઈ રીતે જે નુકસાન થયું છે વેપારીઓને એને મદદ કરી શકાય તે માટે તાત્કાલિક રાજ્ય સરકારની અલગ અલગ ટીમો બી સુરતમાં બોલાવવામાં આવી છે। એટલે તમે સૌ લોકોએ જેને સામાન હટાવી લીધો હોય જાતે, એને વિડીયોગ્રાફી જે રાખી હોય એ સર્વેની ટીમ આવે એને આપી લેજો, જેથી અંદાજો આવી શકે કે તમને કેટલું નુકસાન થયું છે અને એના પરથી આપણે કોઈ નિકાલ લાવી શકીએ। પણ આ બધી ટીમ તમારી જોડે જ હતી રાત દિવસ, અને હજી બી કાલે તમારા કોમ્પ્લેક્સમાંથી બી 5 જણને કલેક્ટર ઓફિસની જે મિટિંગ હશે ત્યાં હું પોતે બેસવાનો છું। જે કંપનીના હિસાબે પાણી અહીંયા ભરાયું છે એને બી બોલાવવાના છે અને તમને લોકોને જેટલી મદદ થઈ શકતી હોય એટલી મદદ તાત્કાલિક ડિક્લેર કરાવશો। અને સાથે સાથે કાલે આ મિટિંગ પૂરી થઈ નહીં જાય ત્યાર સુધી હું અહીંયાથી વટવાનો નથી, ગાંધીનગર બી નથી જવાનું, એટલે હું કલેક્ટર કચેરી જ છું। અને તમે 5 જણ નક્કી કરી લો અને બધાનું તમે રિવ્યુ લઈ લો।